સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને અનુલક્ષી ઠાકોર દેસાઈ હોલમાં કોંગ્રેસના ઉપક્રમે વ્યાખ્યાન યોજવામાં આવ્યું, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડોક્ટર રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ દાનાણી સહિત ભરત સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે 56 છાતી માત્ર કહેવાથી ન થાય. સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીએ બોલ્યા વગર 56ની છાતીના કામ કર્યા હતા. લોખંડી પુરુષ વિશ્વ વિભૂતિ સરદાર સાહેબની જન્મ જયંતિ, દુર્ગા સ્વરૂપા લોખંડી મહિલા, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની પુણ્યતિથિ પ્રસંગે આજના વ્યાખ્યાન કાર્યક્રમમાં કોંગ્રેસના સૌ કાર્યકરોએ સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે આ ગાંધી સરદારની ભૂમિ, જ્યાં સરદાર સાહેબ ગાંધીજીની વિચારધારાઓને ખતમ કરી ને નકલી સરદાર બનવા નીકળેલા લોકો દ્વારા આ વિચારધારાને તોડી મરોડી અને આરએસએસની વિચારધારાને પ્રસ્થાપિત કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, દેશની તમામ સત્તા, સંપત્તિઓ, સંસાધનો, સંવૈધાનિક સંસ્થાઓ પર આરએસએસની વિચારધારાનો કબજો થાય, આ દેશમાંથી ગાંધી સરદારની વિચારધારાને ખતમ કરી તે ફરી અંગ્રેજોની વિચારધારા જેવું શાસન આવે, એ પ્રયત્નો સામે લોકોની વચ્ચે જઈ જનજાગરણ કરી અને મક્કમતાથી લડવાનો નિર્ધાર કર્યો છે. અને જે આ સરદાર સાહેબની ભૂમિ ગુજરાત, અને આ ગુજરાતની ભૂમિ પર સરદાર સાહેબને અમરત્વ રહે એ માટે મોટેરા સ્ટેડિયમના સરદાર સાહેબના નામ સાથે જોડવામાં આવ્યું હતું. એ સરદાર સાહેબનું નામ મિટાવી અને નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવાની જે ગુસ્તાખી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરવામાં આવી છે, એની સામે આવનારા સમયમાં લોક જાગૃતિ લાવીને લડાઈ લડવામાં આવશે. જે સરદાર સાહેબનું સ્વપ્ન હતું કે ખેડૂતો સમૃદ્ધ થાય, દેશના લોકોની આઝાદી બરકરાર રહે, એ સ્વપ્નને આજે રોદવામાં આવી રહ્યું છે. ખેડૂતોની બરબાદી થઈ રહી છે, દેશના લોકોની આઝાદી ખતમ થઈ રહી છે. એની સામે કોંગ્રેસનો કાર્યકર લોકોની વચ્ચે જઈને લડાઈ લડશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડોક્ટર રઘુ શર્માના નિશાના પર કોંગ્રેસના આગેવાનો પણ રહ્યા હતા. તેમણે સિનિયરોને સલાહ આપી અને ગુજરાત કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ પર ખુલીને બોલ્યા અને કહ્યું કે આંતરિક જૂથવાદ પૂરો કરી કામે લાગી જાઓ. વધુમાં પ્રભારીએ કહ્યું હતું કે 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી. 25 વર્ષ ઓછો સમય નથી. लेकिन प्लानिंग ये है कि पाकिस्तान को मुंह तोड़ जवाब 56 इंच के द्वारा दिया जा रहा है. ये इंदिरा गांधी ने तो 2 टुकड़े कर दिए, पाकिस्तान के 2 टुकड़े कर दिए. और मुझे याद है, मैं इतिहास पढ़ता भी, हालांकि इतिहास का विद्यार्थी नहीं मैं, लेकिन पार्लियामेंट के अंदर अटल बिहारी वाजपेयी ने इंदिरा जी को दुर्गा का अवतार कहा. मैं गया था लोगों के घर खाना खाने. बहुत लंबे समय से जो राजस्थान में कांग्रेस विचारधारा को मानने वाले परिवार थे, या हमारे दूसरे प्रांतों से जो लोग रह रहे हैं यहाँ, उनके मन में ये भय क्यों है? क्योंकि अगर वो यहाँ आजीविका कमा रहे हैं, गुजरात की इकोनॉमी में योगदान दे रहे हैं, तो एक भयमुक्त वातावरण तो उनको मिलना चाहिए. अनफॉर्चुनेटली वो मिल नहीं रहा है. और जिस ढंग से गांधी की विचारधारा को मानने की बात हो रही है, सरदार पटेल की विचारधारा को मानने की बात हो रही है, तो उनकी फ़ोटो से मतलब नहीं रखना चाहिए. उनके विचारों को अगर आप आत्मसात करोगे तो ही सही मायने में फिर देश में ये भय का वातावरण भी दूर होगा. ये आपस में जो सांप्रदायिक सौहार्द का वातावरण बनेगा, देश एक होगा, अखंड होगा, एकजुट रहेगा, और अच्छे वातावरण में हमारे लोकतंत्र को हम मजबूत कर सकते हैं. सरदार की पूरी जीवनी आप पढ़ लीजिए. जन्म से लेके नाडियाड में जन्म हुआ और उनकी मृत्यु तक 1950 में
पूरी जिंदगी उन्होंने कांग्रेस में गुजारी है और आरएसएस पे प्रतिबंध सरदार पटेल ने गृह मंत्री होते हुए लगाया और ये कह के कि ये विचारधारा नफरत फैलाने वाली है, ये गांधी के विचारों की हत्या करने वाली विचारधारा है, ये प्रतिबंध भी सरदार पटेल ने ही लगाया। लेकिन जिस तरह से देश के इतिहास को तोड़ मरोड़ के नौजवान पीढ़ी को भ्रमित करने की कोशिश हो रही है, हम लोगों का ये प्रयास है और रहेगा कि सच्चाई देश की युवा पीढ़ी के सामने जाए। यहाँ पे जिस तरह से 2017 में 5 साल के लिए गुजरात की जनता ने जनादेश दिया भारतीय जनता पार्टी को, 4 साल बाद पूरी सरकार का चेहरा बदल दिया। इसका मतलब क्या है कि वो गुड गवर्नेंस देने में, अच्छी सरकार देने में 4 साल भारतीय जनता पार्टी नाकाम रही, तभी तो मुख्यमंत्री बदला गया है, तभी तो उप मुख्यमंत्री बदला गया है, तभी पूरी कैबिनेट बदली है। लेकिन भारतीय जनता पार्टी इतनी माहिर है इस खेल में, अपनी पीठ थपथपा रही है कि कितनी बोल्ड डिसीजन पार्टी ले सकती है कि सारे मंत्रिमंडल को घर बैठा दिया, सारे नए चेहरे ले आए। अरे भाई, ये तो कवायद आपने जो की है वो चुनाव जीतने के लिए की है, गुजरात की जनता के लिए थोड़ी की है। अगर गुजरात की जनता के लिए परिवर्तन करना था तो फिर 4 साल सो क्यों रहे थे आप? 4 साल उनको अपने तरीके से सरकार चलाने दी और 4 साल बाद आप चेहरा बदलने की बात कर रहे हैं। मैं समझता हूँ इसका भी पर्दाफाश कांग्रेस पार्टी करेगी। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના